સીધા જઈશું સપના ત્યાંથી અમારી સાથે જોડાયા છે। સપના, શું કાર્યવાહી થઈ રહી છે? એકલા ચંડોળા પાસેથી જ આ લોકોને લઈ જવામાં આવ્યા છે કે પછી બીજા વિસ્તારમાંથી પણ શોધખોળ હાથ ધરાઈ રહી છે? બિલકુલ દીક્ષિતા, જેવી રીતે તમે કહ્યું કે આ એક મેગા ઓપરેશન છે અને કાશ્મીરનું જે રીતે આખી ઘટના બની એની સામે આ સૌથી મોટી કાર્યવાહી કહી શકાય। હાલ દ્રશ્યો આપ જોઈ શકો છો। આ દ્રશ્યો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના છે કે જ્યાં તમામ જે લોકો છે જેમને ડિટેન કરવામાં આવ્યા છે એમને લાવવામાં આવી રહ્યા છે અને આપ દ્રશ્યો જુઓ કે તેઓ પોતાના ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ છે એ પણ બતાવી રહ્યા છે। જો કે આની સામે જે એસઓજી છે એ કાર્યવાહી કરશે કે કઈ રીતે આ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા, આ ડોક્યુમેન્ટ વેલિડ છે કે નહીં, એની પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે। મહત્વની વાત એ છે કે ચંદોળા તળાવની આસપાસ મોડી રાત્રે એક મેગા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 1200 પોલીસના કાફલા સાથે તમામ જે આખો જે વિસ્તાર છે એને કોર્ડન કરવામાં આવ્યો। તમામ જે પોલીસનો સ્ટાફ હતો એ કેમેરાથી પણ સજ્જ હતો કે જેથી કોઈ પણ વ્યક્તિ છટકી ન શકે અને એના જ દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો કે 453 જેટલા લોકો કે જેમને ડિટેન કરવામાં આવ્યા છે અને હવે આ લોકોની સાથે એમના પરિવારના કેટલા લોકો છે કે જેઓ ખોટા દસ્તાવેજના આધારે અહીં પહોંચ્યા હોય તે પ્રકારની તમામ જે ઓપરેશન છે, જે કાર્યવાહી છે એ કરવામાં આવી રહી છે। અને આ માત્ર અમદાવાદની જ ઘટના નથી, આવી રીતે જુદી જુદી જગ્યાએ આ રીતે જે સર્ચ ઓપરેશન છે એ કરવામાં આવી રહ્યું છે। અને હાલ જે દ્રશ્યો છે આપ જોઈ રહ્યા છો, તમામ જે લોકો છે એમને ડિટેન કરવામાં આવ્યા છે અને હવે આ જે આખો રિપોર્ટ છે પ્રપોઝલ બનાવીને હોમ મિનિસ્ટ્રીમાં પણ મોકલવામાં આવશે અને તેઓ કયા પ્રકારના આદેશ કરે છે તે આદેશ બાદ આગળની જે કાર્યવાહી છે એનું પાલન કરવામાં આવશે। હાલ તમામ જે લોકો છે એઓ પોતાના દસ્તાવેજ પણ બતાવી રહ્યા છે, પરંતુ આ દસ્તાવેજ કેટલા સાચા છે તેની જે કાર્યવાહી છે, જે કામગીરી છે એ કરવામાં આવશે। અને મહત્વની વાત એ પણ છે કે આમના જે પરિવારજનો છે તેમની પણ માહિતી મેળવવામાં આવશે અને એ માહિતીના આધારે આગળની જે પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવશે। જે રીતે આખી જે વાત કરવામાં આવી છે, જે રીતે પોલીસના ઉચ્ચ અધિકારીએ જે પ્રમાણે જણાવ્યું છે, આ પહેલા 2024માં પણ 127 જેટલા લોકો છે કે જેમને આ રીતે ડિટેન કરવામાં આવ્યા હતા, એમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હાલ પણ આ જે કાર્યવાહી છે એ યથાવત છે। અને સૌથી મોટી કાર્યવાહી તો એટલા માટે કહી શકાય કારણ કે જે પ્રકારે આખી ઘટના કાશ્મીરમાં જે રીતે બની અને દેશ એનું સાક્ષી બન્યું, તમામ લોકો માટે આ ખૂબ દુઃખદ ઘટના અને એ જ ઘટના સામે અત્યારે જે ગુજરાત પોલીસ છે, એસઓજી છે એ કાર્યવાહી કરી રહી છે। દીક્ષિતા, બિલકુલ સપના, જે ઘૂસણખોરી થઈ રહી છે ગેરકાયદેસર અને તેને અટકાવવા માટેની આ પ્રોસેસ કરવામાં આવી રહી છે સરકાર તરફથી, અમદાવાદના એકલા ચંડોળા વિસ્તારમાંથી જ કાર્યવાહી થઈ રહી છે કે પછી અલગ અલગ જગ્યા પર પણ પોલીસની ટીમ અત્યારે પ્રોસેસ કરી રહી છે આવા લોકોને શોધવા માટે? બિલકુલ દીક્ષિતા, સૌથી વધારે જે બાંગ્લાદેશીઓ છે કહેવામાં આવે છે કે ચંદોળા તળાવની આસપાસ છે, એટલે એ જ પ્રકારે પોલીસે કામગીરી પણ કરી છે। અત્યારે એ જ જે પ્રકારે ચંદોળા તળાવની આસપાસનો જે એરિયા છે આખો કોર્ડન કરવામાં આવ્યો હતો, આગળ પણ જે પ્રકારે પોલીસને સૂચના મળશે એ મુજબ તેઓ કાર્યવાહી કરશે। પરંતુ હાલ જે લોકોને ડિટેન કરવામાં આવ્યા છે એવો ચંદોળા તળાવની આસપાસના લોકો છે અને હાલ દ્રશ્યો આપ જુઓ, તમામ જે લોકો છે એવો માત્ર પુરુષો છે, પરંતુ આ આંકડો 457 સુધી જ સીમિત નથી થઈ જતો। આની સાથે એટલે કે જે પુરુષો છે એમની સાથે એમના બાળકો છે કે કેમ, એમની સાથે મહિલાઓ, એમના પરિવારના અન્ય લોકો છે કે કેમ, અને સાથે જ તેમના પણ જે દસ્તાવેજો છે એ વેલિડ છે કે નહીં, અથવા તો જો કદાચ ખોટા દસ્તાવેજો પણ હોય તો એ કઈ રીતે કઈ જગ્યાએથી બનાવવામાં આવ્યા તેનું પણ સર્ચ ઓપરેશન કરવામાં આવશે। આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને એ પ્રક્રિયા બાદ જે નિર્ણય છે એ કરવામાં આવશે। દીક્ષિતા, બિલકુલ સપના, આ પ્રોસેસ કેટલા દિવસ હજી ચાલવાની છે ને તે લોકોને ડિપોર્ટ કરવા કઈ રીતે કરવામાં આવશે? એ દરમિયાન આ કેટલા દિવસ સુધી પ્રોસેસ ચાલશે? દીક્ષિતા, આ લાંબા સમય સુધીની પ્રોસેસ યથાવત રહી શકે છે કારણ કે 2024માં પણ 127 જેટલા લોકો કે જેઓ બાંગ્લાદેશમાંથી ભારત આવ્યા અને ખાસ કરીને કારણ કે ગુજરાતમાં આવ્યા છે તો એ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ આજે જે ઘટના છે એ વધારે મોટી થઈ। 457 જેટલા લોકો છે એમને રાતોરાત ડિપોર્ટ કરવામાં આવ્યા છે। આ કાર્યવાહી આગળ ચાલી શકે છે કારણ કે હાલ જે લોકોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે એમને પૂછતાછ કરવામાં આવશે કે તેઓ કઈ રીતે અહીં સુધી પહોંચ્યા, કયા કયા ડોક્યુમેન્ટ તેમને બનાવ્યા, આ ડોક્યુમેન્ટ કઈ રીતે તેમના સુધી પહોંચ્યા, પરિવારના કેટલા લોકો છે કે જેમણે આવી રીતે ડોક્યુમેન્ટ હજી પણ બનાવ્યા છે। અને મહત્વની વાત એ છે કે આ જે લોકો બાંગ્લાદેશથી આવ્યા છે આમાંથી કોઈ લોકો એવા તો નથી કે જેઓ અન્ય દેશમાંથી પણ બાંગ્લાદેશ ગયા હોય અને બાંગ્લાદેશથી ભારત આવ્યા હોય। તો આ જે આખા જે સવાલોના જવાબો છે એમની પાસેથી મેળવવામાં આવશે અને ત્યારબાદ જે આખી જે પ્રપોઝલ છે એ તૈયાર કરવામાં આવશે। ગૃહમંત્રી સુધી આ જે પ્રપોઝલ છે એ મૂકવામાં આવશે અને ત્યારબાદ ત્યાંથી કયા પ્રકારના આદેશ આપવામાં
કરવામાં આવશે એ આદેશનું પાલન આગળથી કરવામાં આવશે. એટલે હાલ એ પ્રકારની જે કાર્યવાહી છે, જે તજવીજ છે એ હાથ ધરવામાં આવી છે. અને આ જે સર્ચ ઓપરેશન છે એ મોડી રાત્રે કરવામાં આવ્યું 1200 પોલીસના કાફલા સાથે. અને આ કાફલાએ આખો જે વિસ્તાર છે એ કોર્ડન કર્યો અને ત્યારબાદ તમામ જે લોકો છે એમની પૂછતાછ કરવામાં આવી. અને એ પૂછતાછ બાદ અત્યારે આ પરિણામ છે કે 457 જેટલા લોકો છે કે જેમને ડિપોર્ટ કરવામાં આવ્યા છે અને ડિટેન કરવામાં આવ્યા છે. અને જો હોમ મિનિસ્ટ્રી આગળની સૂચના આપશે તો તમામ લોકોને ડિપોર્ટ પણ કરવામાં આવશે. દીક્ષિતા. બિલકુલ સપના, આ તો ઘરેથી તે લોકોને લઈ જવામાં આવ્યા છે શોધખોળ કરીને, પરંતુ જે લોકો અલગ અલગ જગ્યા પર વ્યવસાય કરતા હતા, કામ ધંધો કરતા હતા, શું તે લોકોની પણ પૂછપરછ હાથ ધરવામાં આવશે? બિલકુલ દીક્ષિતા, આ સૌથી મહત્વપૂર્ણ સવાલ, કારણ કે આવી જ રીતે કામગીરી કરવામાં આવશે જેવી રીતે તમે કહી રહ્યા છો કે માત્ર ચંદોળા તળાવ નહીં પરંતુ આસપાસ, એટલે કે આ તમામ જે લોકો છે એ લોકોની પૂછતાછ કરવામાં આવશે કે હજી કેટલા લોકો છે કે જેમના સંપર્કમાં છે, જે અલગ અલગ વિસ્તારોમાં રહી રહ્યા છે. તો એ લોકો સુધી પણ જે પોલીસ છે એ પહોંચશે. એસઓજીની જે ટીમ છે એ ત્યાં સુધીની તજવીજ હાથ ધરશે, કારણ કે એવું જરૂરી નથી કે માત્ર ચંદોળા તળાવની આસપાસ જ લોકો રહેતા હોય. અન્ય જે વિસ્તારો છે ત્યાં પણ રહી શકે, કારણ કે છૂટક જે મજદૂરી હોય મોટાભાગના લોકો એવા જ કામ કરતા હોય છે. તો એ લોકો સુધી પણ પહોંચવામાં આવશે અને ત્યારબાદ આગળની જે કાર્યવાહી છે એ પણ હાથ ધરવામાં આવશે. હાલ દ્રશ્ય આપ જોઈ રહ્યા છો કે આ જે લોકો બેઠા છે એમાં કોઈ બાળકો કે મહિલાઓ નથી. તો એ લોકો સામે પણ કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે એ પ્રકારની જે કાર્યવાહી છે એ પોલીસ જે ઉચ્ચ અધિકારીઓ છે એ મળશે, બેઠક મળશે અને બેઠક બાદ નિર્ણય પણ લેવાશે કે તમામ જે લોકો છે એ લોકોની સામે કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે. જો કે પોલીસે મહિલાઓને આ જે આખી કાર્યવાહી છે એમાં અંદર નથી રાખી. તે લોકોની સામે પણ કાર્યવાહી તો કરવામાં આવશે, પરંતુ આખી જે તપાસ છે એ બાદ કરવામાં આવશે. અને તમામ જે લોકો છે તેમને અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે અને એક બાદ એક તમામ જે લોકો છે એમની પૂછતાછ કરવામાં આવશે. અને આ પૂછતાછમાં ઘણી બધી મોટી માહિતી પણ આવી શકે છે. આપ વિચારો કે એક દેશની બોર્ડર પાર કરીને દેશમાં આવવું એ ખૂબ જોખમભર્યું તો છે જ, પરંતુ તેની સાથે સાથે ઘણા બધા સવાલો થાય છે. તો એ સવાલોનો જવાબ પોલીસ મેળવશે કે કઈ રીતે ડોક્યુમેન્ટ બન્યા, ક્યાંથી આ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા, કેટલા લોકોના આ ડોક્યુમેન્ટ બનાવવામાં આવ્યા. તો આ તમામ જે સવાલો છે તેમને પૂછવામાં આવશે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દીક્ષિતા. બિલકુલ થી સપના, આપની પાસે અપડેટ્સ લેતા રહીશું અને આના પછીની શું પ્રોસેસ કરવામાં આવે છે તે પણ દર્શક મિત્રોને બતાવીશું.